ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આત્મબોધમાં 19મા શ્લોકથી આપણે જોયું કે હવે અધ્યાસની ચર્ચા કરી રહ્યા છે અને અધ્યાસ એટલે અતસ્મિન તદ્બુદ્ધિ, જે જ્યાં નથી ત્યાં તેની કલ્પના કરવી, એનું નામ છે અધ્યાસ. માત્ર એક જ ઉદાહરણ છે એવું નથી. જ્યાં રજ્જુ છે ત્યાં સર્પની કલ્પના કરીએ એ તો બહુ સ્પષ્ટ એવું ઉદાહરણ છે કે શાસ્ત્રએ એનો વારંવાર ઉપયોગ કર્યો હોવાને કારણે એમાં જે સમાનતા દેખાય છે એ સમાનતાને કારણે ત્યાં અધ્યાસ થયો. માત્ર સમાનતા જ કારણભૂત નથી હોતી, સારૂપ્ય પણ કામ હોય છે ત્યાં. સ્વરૂપતા, એ સ્વરૂપતા ત્યાં છે અને એટલે અધ્યાસ થયો. ત્રીજું એક ફેક્ટર પણ ત્યાં કામ કરે છે અને એ છે સર્પ વિશે મનમાં રહેલો ભય. કારણ કે આપણે સર્પનો સામનો કરવો નથી હોતો. વિજ્ઞાન તો કહે છે કે ખાલી 10% સાપ જ ઝેરી છે, બાકીના 90% ઝેરી નથી. પણ કોઈ માણસ આવીને આપણને કહે કે આ સાપ હાથમાં લો તમે, આ ઝેરી નથી, પણ આપણને એના માટેની જુગુપ્સા છે, એક નકારાત્મક અભિગમ છે. એટલે પણ એના સંપર્કમાં આપણે નથી આવવું હોતું. આવા 2-3 કારણો છે જે અધ્યાસને પુષ્ટ કરે છે. એ જ પ્રમાણે મોટામાં મોટો અધ્યાસ થયેલો છે આ હું માટે, અને ત્યાં પણ આ હું જે અનાદિ અવિદ્યાને કારણે હું મને દેહ જેટલો જ સીમિત માનું છું અને આપણી સર્વ પ્રવૃત્તિ નિવૃત્તિ દેહને સુખરૂપ જોવા માટેની જ હોય છે.
સર્વ પ્રાણીઓની જેવી હોય છે તેવી મનુષ્યની હોય છે. અને એટલે એને શાસ્ત્રએ કહ્યું અવિવેક છે. ત્યાં અવિવેક થાય છે કે આ જે દેખાતું અમુક આકારનું જે શરીર છે, જે સ્થૂળ રૂપે દેખાય છે, સૂક્ષ્મ રૂપે એનો અનુભવ થાય છે, ઇન્દ્રિયો મન બુદ્ધિથી એનો અનુભવ થાય છે, કારણ કે એ જ સાધનો છે જ્ઞાન માટેના. અને એને આપણે હું માની બેઠા, અને તે પ્રકારના અનુભવોને આપણે સત્યતા આપી અને સુખી દુઃખી થયા કરીએ છીએ. સ્થૂળ શરીર જેને અન્નમય કોષ કયો, તે જાડો છે, પાતળો છે, કાળો છે, ગોરો છે, રોગી છે, નિરોગી છે, એવી કલ્પનાઓ કરીએ. અને જે છે એ પસંદ નથી, એટલે એનાથી વિશેષ કંઈક કરવું છે, જે શક્ય નથી કાયમ માટે થવું. મેકઅપથી બહુ ગોરા દેખાવાય, પણ એ મેકઅપ કાઢવો પડે, અને ત્યારે જે ઓરિજિનલ છે એ જ દેખાય. એટલે કાયમ માટેનો સુધારો આ શરીરમાં શક્ય નથી. એવી જ રીતે હું ભૂખ્યો છું, હું તરસ્યો છું, મને બહુ ગભરામણ થાય છે, શ્વાસ નથી લેવાતો, વગેરે જે અનુભવો થાય એ પ્રાણના છે. સુખી છું દુઃખી છું એ મનની વિશેષતા છે, મનના ક્ષેત્રમાં આવે છે. અને સન્માન અપમાન કીર્તિ અપકીર્તિ આ બધું બુદ્ધિના ક્ષેત્રમાં આવે છે. અને આ બધામાં હું જે છું તે મને માન્ય નથી, એટલે એમાં ફેરફાર કરવાની ઈચ્છા થાય. કાયમનો ફેરફાર કોઈ દિવસ આ ક્ષેત્રમાં થઈ શકે નહીં, કારણ કે ક્ષેત્રનો સ્વભાવ જ પ્રતિક્ષણ બદલાવાનો છે, જે વિકારી છે. અને વિકાર હોય એટલે એ બદલાયા કરે. કાયમ સુખ પણ નથી રહેતું ને કાયમ દુઃખ પણ નથી રહેતું. પણ સુખી રહેવું છે એટલે દુઃખની કલ્પના પણ ધ્રુજાવે છે. દુઃખ માન્ય અસ્વીકાર્ય નથી, પણ દુઃખ હોય અને પછી સુખ આવે તો એના માટેનો અભાવ પણ નથી, સુખી તો થવું જ છે. આ જે વિકારો છે એ વિકારો હંમેશા કદી હોઈ શકે નહીં. એના માટે એવું પણ કહેવાય કે જેને આપણે સંસ્કૃતમાં અથવા શાસ્ત્રની ભાષામાં કહીએ છીએ કે સાપેક્ષ ફેરફાર થાય, થોડાક ફેરફાર થાય એ શક્ય છે. સંસ્કારથી, અનુભવથી, પ્રયત્નથી થોડાક ફેરફાર થઈ શકે, પણ એ કાયમ ના હોતા નથી. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ કહી દીધું છે. અને સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડિયા. પછી કેવા છે? ચક્ર જેવા છે, ચક્રની જેમ ફરે છે, એકનું એક કદી રહેતું નથી. માન અપમાન કીર્તિ અપકીર્તિ કાયમની રહેતી નથી. એટલે જે કંઈ વિકારવાન છે એ બદલાયા જ કરવાનું. અને એટલે કોઈ એક સ્થિતિ તમને કાયમી સુખ આપી શકે એમ નથી જ. અને ત્યાં જ આપણું બુદ્ધિ સ્થિર થઈ ગયેલી છે. એટલે આપણો અભિનિવેશ છે, રાગ દ્વેષ અને અભિનિવેશ. તો અભિનિવેશ એટલે દ્રઢ આગ્રહ છે. શેના માટેનો દ્રઢ આગ્રહ છે? આ શરીર મન બુદ્ધિ જ મને સંતોષકારક હોવા જોઈએ એવો દ્રઢ આગ્રહ છે. સંતોષકારક કાયમ રહેતા નથી. અને એટલે આ જે
જેને કહેવાય અસ્વીકાર છે આ સ્થિતિનો, મને જે દુઃખ થાય છે, મને જે અસલામતી લાગે છે, એમાં ફેરફાર થતો નથી. અવિદ્યા અનાદિ છે. પણ આ જે કાયમનું છે, પરમેનન્ટ છે, આત્મા જે આ બધાને ચેતન આપનાર છે, એ ચેતન આપનાર ઉપર આપણી દ્રષ્ટિ જતી નથી. એ મોટો પ્રશ્ન છે. એટલે કે ચેતન વડે જ આ દેહાદી સચેત છે, અને સચેત દેહાદી દ્વારા ચેતનનું પ્રાગટ્ય છે. આ બંને સ્થિતિ સમજવા જેવી છે. બંનેનો યોગ્ય રીતે સ્વીકાર કરવા જેવો છે. અને જે બદલાય છે એ તો આપણા હાથમાં નથી, પણ જે નથી બદલાતું એ ચેતન ઉપર જો હું મારી દ્રષ્ટિ દ્રઢ કરું, સ્થિર કરું, તો કારણ કે એ તો કેવું છે, સચ્ચિદાનંદ સ્વરૂપ છે, એ પૂર્ણ છે, એ અસંગ છે, એ અભય છે. ભય તો ત્યાં છે નહીં. એટલે એને ઉપર દ્રષ્ટિ સ્થિર કરવા જેવું છે. જેનો અધ્યાસ થઈ ગયેલો છે, અને આ પરસ્પર અધ્યાસ છે. ચેતનનો આત્મા શરીર ઉપર અને શરીરનો ચેતન ઉપર, એ બંને પરસ્પર અધ્યાસ થઈ ગયેલા છે. અને એટલે શાસ્ત્રએ એને ગાંઠ કહી દીધું છે. બે ભેગા થઈને ગાંઠ જ વળી ગઈ છે. એ ગાંઠને છોડવાની હોય છે. બસ એ બે દોરા છૂટા થઈ જાય અને બે પોતપોતે જેવા છે એવા દેખાય, એટલે આ આપણી સાધનાનો અંત આવી જાય. એ જ લક્ષ્ય છે, એ જ ધ્યેય છે. એવું જ્યારે અહીંયા કહ્યું, ત્યારે આપણે 20મા શ્લોકમાં જોયું કે આત્મ ચૈતન્યમ દેહેન્દ્રિય મનોધિ આશ્રિત્ય. આ બધી અનાત્મા છે એ આત્મા ઉપર આશ્રિત છે. એટલે કે આત્માના અનુગ્રહથી એમનું અસ્તિત્વ વગેરે ટકે છે. અને એટલે કેવું છે તો કે છે કે જનાહા સ્વકિયાર્થેષુ વર્તન્તે. અને આ માણસો એ કેવા છે તો એ કે છે કે પોતપોતાના કિયાર્થેષુ, એટલે કે પોતપોતાના કાર્યમાં, પોતાને જે કલ્પના છે એને સાકાર કરવામાં આ રત છે. એટલે કે એમની દ્રષ્ટિ એ તરફ જતી નથી. અને એટલે આ અધ્યાસ થયેલો છે. જેવી રીતે સૂર્યના હોવા માત્રથી સમગ્ર જગત છે એ કાર્યાન્વિત બને છે, એવી જ રીતે આત્માના હોવાથી જ આ સમગ્ર દેહાદી સંઘાત કાર્યાન્વિત બને છે. એટલું જ આ શ્લોકમાં કહેલું છે. તો ત્યાં કહ્યું કે આશ્રિત્ય છે. તો ત્યાં તો અહીંયા તો દેહ પણ છે અને આત્મા પણ છે, બે છે જ. આ બે છે, પેલા રજ્જુ અને સર્પ બંને છે જ. જ્યારે અજ્ઞાન છે ત્યારે રજ્જુ અને સર્પ બંને છે જ. પણ કોઈક આપણો શુભેચ્છક, હિતેચ્છુ આપણને આવી અને એ બે જુદા છે એમ કે, જુદા એટલે કે સર્પ તો છે જ નહીં. સર્પ તો ત્યાં હતો જ નહીં, છે જ નહીં, હશે પણ નહીં. માત્ર કલ્પનામાં જ છે. સર્પ તો માત્ર કલ્પનામાં જ છે. એ હિતેચ્છુના કહેવાથી સર્પ જતો રહે છે, ભય જતો રહે છે, અને રજ્જુનું યથાર્થ જ્ઞાન થાય છે, જે આપણા માટે કોઈ રીતે હાનિકારક નથી. પણ અહીંયા આ દેહાદી સંઘાતમાં એ બે આત્મા ઉપર દેહને આપણે થોપી દીધેલો છે, અધ્યાસ થઈ ગયેલો છે. અને દેહને જ સત્ય માની, દેહના ધર્મોને સત્ય માની અને આત્માને આપણે અણદીઠો કરીએ છીએ, જોયો નથી, એનું નોંધ નથી લેતા, એવું થાય છે. એટલા માટે કહ્યું કે આત્મા વગર
જ્યાં તમારી દ્રષ્ટિ સ્થિર થઈ છે એ દેહની કોઈ કિંમત નથી. એ દેહ કાર્ય કરી શકે એમ જ નથી. તો પછી આત્મા ઉપર દ્રષ્ટિ કરવી જોઈએ. કારણ કે જેમ સમગ્ર જે કાર્યાન્વિત થયેલું જગત છે એ સૂર્યના આલોક, સૂર્યના પ્રકાશને કારણે છે, એવી રીતે આ મારી પણ પ્રત્યેક કામના પૂર્તિ માટેનું કાર્ય, ઈચ્છાઓ પૂરી કરવા માટે જે કંઈ હું ક્રિયા કરું તે, મારા પ્રગતિ માટે, મોક્ષ માટે પણ હું જે પ્રયત્ન કરું તે, એ બધાને અનુગ્રહિત કરનાર જે આત્મા છે એ જ ખરેખર તો મુખ્ય છે. કારણ કે નહીં તો આ શરીર કામ જ ના કરી શકે. પછી તો તમારે લક્ષ્યને પહોંચવાનો સવાલ રહેતો નથી. એવું જ્યારે કહ્યું ત્યારે એમ કહ્યું કે આ બંને સાચા છે ખરેખર. અહીંયા સંબંધ રાજા અને સેવકો જેવો છે, અહીંયા સંબંધ સૂર્ય અને પ્રકાશ જેવો છે. કારણ કે રાજા માત્ર છે, સેવકો દ્વારા બધું કામ થાય છે અને વ્યવસ્થા જળવાય છે અથવા અવ્યવસ્થા ઊભી થાય છે, પણ રાજા છે. આપણે એવું સ્વીકારવું પડે ને કે અવ્યવસ્થા ઊભી થાય છે. કારણ કે આપણા મનમાં પણ અવ્યવસ્થા ઊભી થાય છે કે નહીં? જ્યાં કોઈ કશું નથી ત્યાં કલ્પના કરીએ કે એ તો મારો દુશ્મન જ છે, કલ્પના કરીએ છીએ આપણે, અને પછી દુશ્મન જેવું વર્તન થઈ જાય છે. એટલે અવ્યવસ્થા, અથવા જેવી રીતે સૂર્યના પ્રકાશમાં સંત રામાયણ મહાભારત વાંચે છે અને પેલો ચોર છે, ખિસ્સા કાતરું છે, એ એનું કામ કરે છે. બંનેને પ્રકાશિત કરનાર સૂર્ય છે. પ્રકાશ આપનારને એમાં કોઈ ફેર પડતો નથી. સત્કાર્ય થાય છે કે દુષ્કાર્ય થાય છે એનો ફેર એને પડતો નથી. એવી જ રીતે મારાથી સત્કાર્ય થાય છે કે દુષ્કાર્ય થાય છે એનો ફેર આત્માને પડતો નથી. આત્મા તો બધાને તથાસ્તુ તથાસ્તુ કહે છે. આપણી બુદ્ધિ ઉપર આધાર રાખે કે આપણે સન્માર્ગે જઈએ કે અયોગ્ય માર્ગે જઈએ. એટલે અહીંયા બે છે, સેવકો છે અને રાજા છે, સૂર્ય છે અને પ્રકાશ છે. પણ સૂર્ય અને પ્રકાશ બે ખરેખર નથી. પ્રકાશ એ સૂર્યનો સ્વભાવ છે, સ્વરૂપ છે. એટલે રાજા અને સેવકનું ઉદાહરણ છે ત્યાં તો બે છે. અહીંયા પણ બે છે, દેહ છે અને આત્મા છે. તો આ બે સત્ય છે. કારણ કે જો મેં હમણાં જ કહ્યું કે દેહના હોવા વગર આત્માને અભિવ્યક્ત થવાનું કોઈ સ્થાન રહેતું નથી, અને આત્મા અભિવ્યક્ત અને દેહ અભિવ્યક્ત આત્મા વગર થઈ શકતો નથી. તો અન્યોન્ય આશ્રય છે, એટલે કે બે સત્ય છે. તો અહીંયા કે છે ભગવાન આચાર્યો કહે છે કે આ બે સત્ય કદી હોઈ ના શકે. કારણ કે આપણી હાઇપોથિસિસ, આપણે શું પુરવાર કરવું છે? આપણે પુરવાર કરવું છે એકમેવા અદ્વિતીયમ બ્રહ્મ. કારણ કે શાસ્ત્રએ કહ્યું છે શ્રુતિ વાક્ય કદી ખોટું ના હોય. એટલે શ્રુતિ વાક્યને અનુરૂપ એવું આપણે યુક્તિ શોધવી પડે. એક જ છે એ પુરવાર કરવા માટેની યુક્તિ શોધવી પડે. કારણ કે બે તો સ્પષ્ટ દેખાય છે. તો એવું નથી. અહીંયા ઘડો અને માટી તમને હવે સમજાશે કે સર્પ અને રજ્જુ, ઘડો અને માટી એ આ વેદાંતમાં રોજ રોજ કેમ આવે છે. કારણ કે એના સિવાય આ વેદાંતને સમજવાનો બીજો કોઈ ઉપાય જ નથી. ઘડો અને માટી એ બે વસ્તુ નથી. માટી જ ઘડા રૂપે છે. એમ આ ચેતન જ આ દેહ વડે વ્યક્ત થયું છે. બરાબર? એટલે એ બે નથી, એક જ છે, એક જ સત્તા છે.
માટીની જ સત્તા છે, ઘડાની સત્તા નથી. અને એટલે હવે કેવું છે, તો એ કે છે કે આનું આજ ફરી ખરેખર તો આના પછી કે છે ઉપરનું પુનરાવર્તન થયેલું છે 21મા શ્લોકમાં. જોઈએ આપણે. દેહેન્દ્રિય ગુણાન કર્માણી અમલે સચ્ચિદાત્મની અધ્યસ્યન્ત્ય વિવેકેન ગગને નીલતાદિવત. ઉદાહરણ જોઈએ તો ગગન એટલે કે આકાશ, નીલ એટલે ભૂરું. આકાશ ભૂરું દેખાય છે. આકાશ ખરેખર રંગ વગરનું છે. આકાશને કોઈ રંગ નથી, રંગ વગરનું છે, પણ દેખાય છે ભૂરું. કારણ કે આકાશ તો બધે જ છે, સર્વવ્યાપી આકાશ છે. તો આ ભૂરો રંગ આપણા ઘરમાં કેમ નથી દેખાતો? આપણી દિવાલો કેમ ભૂરી નથી દેખાતી? બરાબર ને? એટલે આકાશમાં નીલતા, ભૂરાપણું નથી, પણ ત્યાં બધા જુદા જુદા ગેસ ભેગા થાય છે, અને એ બધાના ભેગા થવાથી એ ભૂરું દેખાય છે. હવે આકાશ ક્યારેય ભૂરું નહીં દેખાય એવું નહીં, દેખાશે જ કાયમ. કારણ કે આપણા 10 પેઢી પહેલા પણ ભૂરું દેખાતું હતું, અને આપણી 10 પેઢી પછી પણ એ ભૂરું જ દેખાશે. એટલે આકાશનું ભૂરા દેખાવાપણું ઇન્સિડેન્ટલ નથી. આજે છે ને કાલે નહીં હોય એવું નથી, એ દેખાવાનું છે. છતાંય આપણે સ્પષ્ટપણે જાણવાનું છે કે એ ભૂરું આકાશ ભૂરું નથી. તો પછી આ જે કહ્યું કે એ ભૂરું નથી, એના ઉપર આપણે ખાલી કલ્પના કરેલી છે. એવી જ રીતે અવિવેકેન, અવિવેક દ્વારા, અને અજ્ઞાની લોકોમાં જ અવિવેક છે, એટલે અજ્ઞાની અવિવેક દ્વારા અધ્યસ્યંતી, એનો અધ્યાસ કરે છે. ભૂરા આકાશને ભૂરું છે એવું કહેવાનું અવિવેકી અજ્ઞાની લોકો જ કરે છે. ભૂરો રંગ દેખાતો હોવા છતાં પણ આકાશ ભૂરું છે એવું કહેવા માટે કોઈ હેતુ જ નથી. કોઈ હેતુ હોય તો આપણે સ્ટેટમેન્ટ કરવું પડે ને. કોઈ આપણું કારણ હોય, કોઈક પર્પઝ હોય, તો આપણે એ ભૂરું છે કે લાલ છે કે કાળું છે એવું કહેવું પડે. આકાશ ભૂરું છે એવું કહેવા માટે કોઈ હેતુ જ નથી, કારણ જ નથી, છતાંય આપણે કહીએ છીએ અને એને સાચું માનીએ છીએ. એમ આ અધ્યસ્યંતી અવિવેકેન. શેના ઉપર શું અધ્યાસ કર્યો છે? તો કે છે સચ્ચિદાત્મની, સતચિત આત્મા ઉપર અધ્યાસ કર્યો છે. કે જે કેવું છે? તો કે છે અમલે, અમલ છે, એ શુદ્ધ છે. શુદ્ધ ચૈતન્ય ઉપર આપણે દેહેન્દ્રિય ગુણાની કર્માણી અધ્યસ્યંતી, એના ઉપર દેહ ઇન્દ્રિયોનો જે ગુણ છે, કર્મો છે, એનો અધ્યાસ કરીએ છીએ. એટલે કે એ રૂપે આપણે એને જોઈએ છે, જેવી રીતે સર્પને રજ્જુ રૂપે જોઈએ છે, જેવી રીતે માટીને ઘડા રૂપે જોઈએ છે, એવી રીતે આ આત્માને જ આપણે જોઈએ છીએ, જે શુદ્ધ છે, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એને આપણે હું દેહ છું, અને એટલે દેહના ગુણો આપણે અધ્યારોપિત કરી અને સુખી દુખી થઈએ છીએ. જે સૌંદર્ય, જે વિશ્વ સુંદરી છે, એને અભિમાન હશે કે મારું સૌંદર્ય એટલે તો અનકમ્પેરેબલ, કોઈની સાથે કમ્પેર જ ના થાય એવું, એવી સુંદર છું. પણ એને જ એક અગ્નિ દેવતાનો શાપ લાગી જાય તો આ મોઢું કેવું વિચિત્ર થઈ જાય એની આપણને ખબર છે. એટલે
આ જે પણ મારી માન્યતા છે મારા દેહ માટેની, હું જાડો છું એ બિચારો સુકાઈ જાય છે, કોઈ કે છે હું પાતળો છું એ જાડો થઈ જાય છે. આમ આપણી જે માન્યતા છે એ એ પલભરમાં ધ્વસ્ત થઈ જાય છે, અને હું જે નહોતો એ થઈ જાઉં છું એવું મેં તો કલ્પના નહોતી કરી. પણ આપણો અધ્યાસ છે એટલે એ સુખી દુખી કરતો રહે છે. એ જ પ્રમાણે અહીંયા કહ્યું ઇન્દ્રિય, એટલે કે મારી આંખો બહુ તેજસ્વી, અથવા હું કાણો, હું આંધળો, હું બહેરો, હું મૂંગો, એવી બધી જે આપણી ઇન્દ્રિયો માટેની માન્યતાઓ છે એ ઇન્દ્રિયો માટેની માન્યતાઓ પણ એ ચૈતન્યને આધારિત છે. ચૈતન્યનો અનુગ્રહ છે એટલા માટે ઇન્દ્રિય કામ કરે છે. ઇન્દ્રિયમાં કોઈ અભિમાન કરવા જેવું નથી. અને જે બહુ સુંદર આંખો હતી યુવાનીમાં, તેજસ્વી, એ પણ 40-45 થયા એટલે ચશ્મા આવી જાય, અને પછી 70-80 થાય એટલે તો ચશ્મા હોય તો એ ઝાંખું ઝાંખું દેખાય. આ બધા જે લક્ષણો છે એ લક્ષણો હું ઉપર આધારિત, હું પર આપણે અધ્યારોપિત કરીએ છીએ. એટલે કે હું કાણો, અને હું કાણો કે હું આંધળો, એનાથી પછી સુખ અને દુઃખ થાય છે એ મહત્વનું છે. કાણો કે બાડો કે એવો હોવું એનાથી કઈ ફેર નથી પડતો, પણ એ મને સુખી દુખી કરવા માટેનું માધ્યમ બની જાય છે. એટલા માટે દુઃખ છે. મન સુખી દુખી સુખ દુઃખ અનુભવે છે કારણ કે મનની કલ્પના છે. આપણે હવે ઠંડી ઓછી થઈ ગઈ તો હા આપણું મન ખુશ થઈ ગયું, ચાલો હવે બધી ધ્રુજવાનું બંધ. કઈ જગ્યાએ તડકામાં ઉભા રહી જઈએ, કઈ જગ્યાએ તાપણીમાં નજીક ઉભા રહી જઈએ, એવી બધી હવે ચિંતા કરવાનું બંધ. સરસ પ્લેઝન્ટ છે, એમાં મન સુખ અનુભવે છે. પણ અમેરિકાથી આવેલા લોકો આવે છે હમણાં, એ કે છે અત્યારથી ગરમી પડે જ નહીં તમારે ત્યાં, એટલે એમને ગરમી લાગે છે. પંખો ચાલુ કરે છે, બારણા ખોલાવી દે છે, અને આપણે બારણા બંધ કરીને બેઠા હોઈએ છીએ. સુખ અને દુઃખ તો આપણી પોતાની કલ્પના છે, કારણ કે અનુકૂળ અને પ્રતિકૂળ પ્રત્યેક સંજોગોમાં અને પ્રત્યેક વ્યક્તિએ બદલાય. તો એ પણ ખોટું છે. જે રોજ રોજ બદલે કાચિંડો રંગ, એ તો ખોટું જ છે, સત્ય હોઈ શકે નહીં. અને એટલે દેહ અને ઇન્દ્રિયોના જે ગુણ છે અને પોતાનો જે દેખાવ છે કે જે અત્યારે છે એનાથી મને સંતોષ નથી, એટલે કર્માણી. અજ્ઞાન પછી કામના, અને કામના પછી કર્મ, એ ચાલુ રહે છે. અને કર્મ આપણને આ સંસારના ચક્રમાં પકડી રાખનાર છે. એવું જે છે એ જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે એના ઉપર આપણે અધ્યાસ કરીએ છીએ. હવે આ સચ્ચિદાનંદ જે સ્વરૂપ છે ત્યાં એમ સમજવાનું છે અત્યારે અહીંયા કે એક જ જગ્યાએ જ્યારે બે વસ્તુઓ હોય ત્યારે એને સમાનાધિકરણ કહેવાય. એક જ અધિકરણ એટલે જગ્યા, સ્થાન. સપ્તમી વિભક્તિ અધિકરણ એટલે સ્થાન બતાવે. અને ત્યાં કેટલીક વસ્તુઓ બે હોય છતાંય એક જ જગ્યાએ હોય, ઇનસેપરેબલ હોય. જેવી રીતે આ કપડું અને એનો રંગ, એ બે વસ્તુ છે કે નહીં? કેસરી રંગ એક ડબ્બીમાં હોઈ શકે ને, અને કપડું બીજી જગ્યાએ હોઈ શકે. હવે અહીંયા એ બેનો સમાગમ થઈ ગયો છે, અને એટલે આ કેસરી કપડું દેખાય છે. તો ત્યાં અધિકરણ એક જ છે. એવી રીતે ભૂરો રંગ અને આકાશ,
એ બે જુદી જુદી જગ્યાએ હોઈ શકે કે નહીં? ભૂરો રંગ ડબ્બીમાં હોય ને, પણ આપણે ભૂરો રંગ જાણે કે ઉડાડી દીધો અને આકાશ ભૂરું થઈ ગયું એમ જાણ્યું છે. તો આ સમાનાધિકરણ છે. અને બે વસ્તુઓ એક અધિકરણમાં દેખાય માત્ર, હોય નહીં. જેવી રીતે આ સૂર્ય ઉગે છે, તો સૂર્ય ઉગતો દેખાય અને આથમતો પણ દેખાય, પણ સૂર્ય હાલતો નથી. ગતિ સૂર્યમાં નથી, ગતિ પૃથ્વીમાં છે. પૃથ્વી અને સૂર્ય એ બે જુદા જુદા અધિકરણમાં છે, જુદી જુદા સ્થાનમાં છે. અને જુદા જુદા સ્થાનમાં હોવા છતાં પણ એકની અસર, એકના ગુણ બીજા ઉપર અધ્યારોપિત થઈ ગયા. એટલે પૃથ્વી ફરે છે એ સ્થિર છે એવું આપણે જાણીએ, કારણ કે પેલા ફરતા ચકડોળમાં આપણે પેલું સળિયો પકડીને ઊભું રહેવું પડે છે, અને આ પૃથ્વી એના કરતા એ જોરથી ફરે છે, ફાસ્ટ, અને તોય આપણે સ્થિર ઉભા રહી શકીએ છીએ એક જગ્યાએ, પકડવું પડતું નથી. તો ગતિ પૃથ્વીમાં છે એવું આપણે કદી કલ્પના જ નહીં કરેલી, વિજ્ઞાને કહ્યું ના હોય ત્યાં સુધી. અને સૂર્ય સ્થિર છે એવું પણ કલ્પના ના થાય, કારણ કે સૂર્યને તો રોજ ઉગતો પૂર્વમાં જોઈએ છે અને આથમતો પશ્ચિમમાં જોઈએ છે. એટલે આ બંને જુદા જુદા અધિકરણમાં છે, જુદા જુદા સ્થાનમાં છે, પણ પૃથ્વીની સ્થિરતા ખરેખર સૂર્યની સ્થિરતા છે, અને સૂર્યનું ફરવું એ પૃથ્વીનું ફરવું છે. એમ બંનેના ગુણો અરસપરસ જોવા પડે. ક્યારે જોવા ના થાય? તો કે છે એ વિચાર કરીએ ત્યારે જ. એ વિચાર એ વિજ્ઞાન કરાવે અથવા શાસ્ત્ર કરાવે. વિજ્ઞાન પણ શાસ્ત્ર જ છે. તો શાસ્ત્ર એ વિચાર કરવાનું શીખવાડે ત્યારે થાય છે. એટલે આ જે હું જોઉં છું કે હું સાંભળું છું, હું શ્રોતા છું કે હું દ્રષ્ટા છું, એ કાર્ય આંખો કરે છે, કાન કરે છે, અને હું એ પારમાર્થિક ચૈતન્ય છું, આત્મા છું. તો ચેતન આત્મામાં છે અને કાર્ય ઇન્દ્રિયો કરે છે. પણ આપણે ઇન્દ્રિયોના કાર્યને જોઈએ છે, આત્મા એને અનુગ્રહિત કરે છે, આપણને દેખાતું નથી. ખરેખર તો એ ઇન્દ્રિયોની પાછળ રહેલું મન, મનની પાછળ રહેલી બુદ્ધિ, બુદ્ધિની પાછળ રહેલું ચેતન, એ ચેતન દ્વારા આ દેખાય છે. ચેતન ના હોય તો આંખો તો છે જ ને, દેખાય ના દેખાય. એટલે અધિકરણ બે જુદા છે, એક દૃક છે અને બીજું દ્રશ્ય છે. તો આ જ્યારે અધિકરણ જુદા હોય ત્યારે એને એમ કહેવાય કે આ બે વચ્ચે દેશનું અંતર નથી. ચેતન અહીંયા પણ છે, આ ચક્ષુરેન્દ્રિય છે ત્યાં જ ચેતન છે, શ્રવણેન્દ્રિય છે ત્યાં જ ચેતન છે. ચેતન બધે જ છે, બરાબર ને? ચેતન બધે જ છે, ઇન્દ્રિય છે ત્યાં ચેતન છે જ. દેશનું અંતર ત્યાં નથી. પછી આ આપણે જેમ સ્વિચ ઓન કરીએ ત્યારે લાઈટ થાય, નહીં તો લાઈટ નથી થતી. એમ અહીંયા આ ઇન્દ્રિય જે સ્પર્શેન્દ્રિય છે કે ઘ્રાણેન્દ્રિય છે, એને આપણે સ્વિચ ઓન નથી કરવી પડતી. આ એકલા આંખને જ ભગવાને ઢાંકણું આપ્યું છે, બીજા કોઈને ઢાંકણું નથી આપ્યું. આપ્યું છે શ્રોત્રેન્દ્રિયને ઢાંકણું નથી, સ્પર્શેન્દ્રિયને ઢાંકણું નથી, જ્ઞાનેન્દ્રિયને ઢાંકણું નથી, અને સ્વાદેન્દ્રિયને તો નથી જ. કોઈ ઇન્દ્રિયને ઢાંકણું નથી આપ્યું ભગવાને. અને એ કઈ ક્રિયા કરે
ચેતન ના હોય તો થાય છે કઈ ક્રિયા? નથી થતી. એટલે ચેતન પણ ત્યાં છે અને ઇન્દ્રિય પણ ત્યાં જ છે, એક જ જગ્યાએ બંને છે. એટલે કે કાળનું પણ અંતર નથી. પેલું તો સ્વિચ ઓન કરીએ તો લાઈટ થાય, અહીંયા તો આ શબ્દ બહાર કશે ધડાકો થયો તો મને અહીંયા સંભળાય છે કે નથી સંભળાતો? હું અહીંયા બેસીને બોલું છું તો થોડીક વાર પછી તમને સંભળાય છે કે તરત સંભળાય છે? તરત સંભળાય છે. એટલે કાળનું પણ અંતર નથી. પેલા ભૂરો રંગ દેખાવામાં કાળનું અંતર છે? નથી. દેશનું અંતર છે? નથી. તો શેનું અંતર છે? એ કે છે કે માત્ર સત્તાનું અંતર છે. સત્તા એટલે આ ચક્ષુદ્રેન્દ્રિય છે એ વ્યાવહારિક સત્ય છે અને ચૈતન્ય છે એ પારમાર્થિક સત્ય છે. દ્રશ્ય છે એ વ્યાવહારિક સત્ય છે અને દ્રષ્ટા દ્રક છે હું છું એ પારમાર્થિક સત્ય છે. તો અહીંયા સત્તાનું અંતર છે. બરાબર. માટી સત્ય છે અને ઘડો મિથ્યા છે. એટલે એક સત્ય હોય અને એક મિથ્યા હોય એવો ત્યાં સંબંધ છે. સત્ય મિથ્યાનો સંબંધ છે. દેહ મિથ્યા છે, જે પણ બદલાવાના સ્વભાવ વાળું હોય એ મિથ્યા જ હોય. એટલે દેહ મિથ્યા છે. મારા દ્રશ્યો બદલાયા કરે છે, દ્રશ્ય મિથ્યા છે. મારી ચક્ષુરેન્દ્રિયનું તેજ બદલાયા કરે છે, એટલે એ તેજ પણ મિથ્યા છે. પણ આત્માનું તેજ એ વધતું ઓછું થતું નથી, કાયમ છે, સર્વત્ર છે, સર્વકાળે છે. એ જે હું દ્રષ્ટા છું એ તો સર્વકાળે છું. આ શરીરમાં હોવ કે પછી ગાયના શરીરમાં હોવ કે દેડકાના શરીરમાં હોવ, પણ હું દ્રષ્ટા છું અને દ્રશ્ય બદલાય છે. એટલે અહીંયા અધ્યાસની સમજ આપી તો ત્યાં શું છે? એક સત્ય છે. દેહેન્દ્રિય ગુણાની કર્માણી એ કેવું છે? મિથ્યા છે. દેહ ઇન્દ્રિય અને એમનાથી થતા કર્મો એ મિથ્યા છે. અને શુદ્ધ શું છે? તો એ કે છે સચ્ચિત આત્મની. એટલે સત અને ચિત્ત એ સત્ય છે. બરાબર ને? સત અને ચિત્ત એ મિથ્યા છે. ક્યાં છે? આત્મની, આત્મામાં છે. આત્મામાં છે. એટલે કે આત્માના સ્વરૂપ છે. તો આત્માના સ્વરૂપ સત અને ચિત્ત છે, જે પારમાર્થિક સત્ય છે. અને દ્રશ્ય જે છે એ વ્યાવહારિક સત્ય છે, એ મિથ્યા છે. તો બે સત્ય જુદા છે. વ્યવહારિક સત્યને મિથ્યા કેવું પડે? ઓકે, વ્યવહારિક સત્યને સત્ય તો શાસ્ત્રએ કહ્યું છે, કારણ કે આપણને સમજાવવા માટે માનસિક રીતે, બૌદ્ધિક રીતે તૈયાર કરવા છે. મારા અનુભવથી બિલકુલ વિરુદ્ધ શાસ્ત્ર કે તો પછી 2-4 વાક્યો સાંભળી અને માણસ ઊભો થઈને ચાલવા માંડે, જતો રહે, સાંભળે નહીં આગળ. સૂર્ય ઉગતો જ નથી એમ કે તો પેલો જે શ્રોતા હોય એ ચાલવા માંડે, એ ઊભો ના રહે. એટલે આ દેહેન્દ્રિયમાં આપણું કેવું છે? અભિનિવેશ છે, તીવ્ર અભિમાન છે. અને તીવ્ર અભિમાન છે એટલે આપણને ત્યાં આપણે ભૂલ કરીએ છીએ એવું સમજાતું નથી. વ્યવહારમાં પણ એવું જ થાય ને. આપણે જે વિષય માટે જે ઓપિનિયન ધરાવતા હોઈએ એ જ સાચો છે એવું આપણને લાગે, અને આપણા ઘરના બીજા બધા લોકો આપણને સમજાવે કે આ તમે કહો છો એ ખોટું છે, બરાબર, પણ તોય આપણે ના સમજીએ. કારણ કે કેવું છે? તીવ્ર અભિમાન છે, હું કહું એ સાચું જ હોય.
પણ આપણા માતા પિતા, સાસુ સસરા નહીં, હા, આપણા માતા પિતા અને આપણા ગુરુ જો એ જ પરિસ્થિતિનું વિશ્લેષણ કરી અને આપણને આપણું ભૂલ બતાવે તો આપણે માનીએ કે હા મારી ભૂલ હતી. ત્યાં સુધી માનતા નથી. એટલે આમાં વિવેક થવો સામાન્ય છે જ નહીં. આ જે વેદાંત જ્ઞાન છે એટલા માટે જ એ બધા માટે નથી, એ અધિકારી માટે છે, જે શરણાગત છે, જેને શ્રદ્ધા છે. જે શરણાગત છે, જેને શ્રદ્ધા છે, એનામાં વિવેક, વૈરાગ્ય, સમાધિ, સંપત્તિ વગેરે સાધનો દ્વારા આ જ્ઞાનને પ્રસ્થાપિત કરી શકાય. બરાબર? એટલે સત્સંગ વગર આ જ્ઞાન થવું શક્ય જ નથી. તું દેહ છું જ નહીં એવું કોઈને કહીએ આપણે તો એ માને આપણું? આપણા જ 20 વર્ષથી સાંભળીએ છીએ, આપણી જ બુદ્ધિમાં હજુ એ અંદર ઉતરતું નથી, આત્મસાત થતું નથી. પરોક્ષ રીતે જાણીએ છીએ, એમને હા કહીએ છીએ, એનો વિરોધ નથી કરતા. કારણ કે જે રીતે આપણને ઓબ્ઝર્વેશન કરવાનું શાસ્ત્રએ ટ્રેનિંગ આપી એ પ્રમાણે જ્યારે ઓબ્ઝર્વેશન કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે હા આ શરીર તો રાખમાં મળી જવાનું છે, તો શરીર સાચું ના હોય અને આત્મા અમર છે એવું વ્યવહારમાં પણ કહે છે. તો એ અમર શરીર આત્મા અને આ માટી બની જનાર શરીર, એ બેમાંથી આપણી અહમ બુદ્ધિ શરીરમાં હજુ સુધી છે. શરીરને સહેજ પણ કષ્ટ થાય એવું આપણે પરિસ્થિતિ જ ઊભી થવા દેતા નથી, હે ને? તો આ આત્મસાત થવું અઘરું છે. એટલા માટે કહ્યું કે સત્સંગ, અને સત્સંગ ક્યાં સુધી? નિરંતર સત્સંગ જરૂરી છે. ક્યાં સુધી? અનુભવ પર્યંતમ એવું બ્રહ્મસૂત્રએ કહ્યું. બ્રહ્મસૂત્રએ કહ્યું કે અનુભવ થાય કે હા ખાતરી નિશ્ચય થઈ જાય, એટલે કે ઊંઘમાંથી ઉઠાડીને કોઈ પૂછે તારું નામ શું, તો આ ખાલી 50, 60, 70 વર્ષથી જે નામ આપણા મા બાપે આપેલું એને આપણે સાચું માની લીધું અને આપણે કહીએ કે હા હું ફલાણા ફલાણા. સ્ત્રી છે કે પુરુષ છે? આપણે કે સ્ત્રી છે, પણ ગયા જન્મે તો પુરુષ હતો તું, તે યાદ નથી. એટલે હું સ્ત્રી છું કે પુરુષ છું? સ્ત્રી છું, મનુષ્ય છું, એવું કેવું આત્મસાત થઈ ગયું છે ખાલી આટલા જ 70 વર્ષના અનુભવમાં. અને કરોડો વર્ષનું જે સત્ય છે એ આત્મસાત થતું નથી. એટલા જ માટે આ વિષય અઘરો છે. જે સમજવા માટે કુમળી બુદ્ધિ લઈ અને ગુરુ પાસે જાય અને આ શાસ્ત્રનું સત્યનું શ્રવણ કરે તો આ જેને વ્યવહારિક બુદ્ધિ છે એનો એનામાં વિકાસ જ નથી થયો હોતો. તમને કદાચ ખબર હશે કે મનોવિજ્ઞાનમાં એક આવું ઉદાહરણ આવતું હતું કે કોઈ બે ટ્વિન્સ હતા અને એ બેમાંથી એકને વાંદરાઓ જોડે ઉછેરવા મૂકી દીધું, તો એનું વર્તન વાંદરા જેવું જ થઈ ગયું. એનું વર્તન, એનો ખોરાક, એની હલન ચલન બધું વાંદરા જેવું થઈ ગયું. અને જે મનુષ્યોના સમાગમમાં હતો એ મનુષ્ય રહ્યો. તો આટલી બધી અસર થાય છે સત્સંગની.
એટલે જે નાનો બાળક પ્રહલાદ, નાનો બાળક એક પહેલેથી નારદજીના સત્સંગમાં અને એનામાં અસુર બુદ્ધિ ના આવી. અસુર કુટુંબમાં હતો, અસુર રાજ્યમાં રહેતો હતો, અસુરો વચ્ચે રહેતો હતો. કેટલા બધા કષ્ટ પડ્યા પોતાના પિતા દ્વારા, અને તોય એનામાં અસુર બુદ્ધિ ના આવી, કારણ કે સત્સંગ એને આત્મસાત કરે એવી કુમળી ઉંમરમાં એને સત્સંગ મળ્યો. એટલે આપણે ખરેખર કમનસીબ. અને જે લોકો નાનાઓ જે પાઠશાળાઓમાં ભણે છે અને ગુરુજી પાસે આ જ્ઞાન મેળવે છે, એ લોકો ખરેખર આપણા કરતા અનેક ગણા ભાગ્યશાળી, કે એમને જ્યારે એમની બુદ્ધિ કલુષિત ના થઈ હોય ત્યારે શુદ્ધ સત્વનું જ્ઞાન મળે, કે જે આત્મસાત કરી લેવાય. કદાચ મેં કહ્યું હશે, બહુ જ મને હજુ યાદ છે. એટલે મારો પેલો એક પૂર્વાશ્રમમાં મારા ભાઈનો દીકરો હતો, નાનો, બાલ મંદિરમાં જતો હોય, કેજીમાં. એટલે લોકો શીખવાડે ને, ટીચર શીખવાડે, સ્પેલિંગ લખતા શીખવાડે ને એવું તેવું બધું. અને પછી નોટબુક મેં જોઈ, પછી મેં કહ્યું, બેટા આ સ્પેલિંગ ખોટો છે, આવું ના કરાય, આ ના લખાય. કે મારા મેડમે કહ્યું છે એટલે આ જ સાચું. મારું ના માને. પછી મેં એને કહ્યું કે તાર મેડમને કાલ પૂછજે કે આ સાચું છે મેડમ, કે એમની ભૂલ થઈ ગઈ. ભૂલ થઈ જાય ને, એની ભૂલ થઈ ગઈ. તું કે ના. પછી મેં કહ્યું એમને કહેજે કે મારા પ્રોફેસર છે ને ઇંગ્લિશના, એમણે કહ્યું છે. હા કે. અને પછી ત્રીજે ચોથે દિવસે પૂછી લાવ્યો હશે ને કહ્યું, ને પેલા બેન પરી સારા હતા, એટલે એને થયું કે હા ભૂલ છે મારી. ત્યારે એ માને, મારું ના માને. કારણ કે નાના બાળકને એના પોતાના શિક્ષક ઉપર અત્યંત પ્રેમ હોય છે, અત્યંત શ્રદ્ધા હોય છે. એટલે અહીંયા સ્વામીજીએ કહ્યું છે કે સત્સંગ વગર આ વિષયમાં જ્ઞાન થવું શક્ય જ નથી. અને એવી શ્રદ્ધાનો દાખલો શાસ્ત્રમાં પણ છે. પેલા 10 છોકરાઓ નીકળ્યા આશ્રમમાંથી અને નદી ક્રોસ કરી, એટલે સિક્યોરિટી માટે કહ્યું કે હવે આપણે ગણી લઈએ, 1 2 3 4 5 6 7 8 9, અને ભૂલી ગયો પોતાને જ. અને પછી વ્યાકુળ થઈ ગયા બધાએ વારાફરતી એ જ ભૂલ કરી. તો આપણે પણ પેઢી તર પેઢી આ એક જ ભૂલ કરીએ છીએ કે નહીં? હું શરીર છું, એ ભૂલ આપણા પૂર્વજોએ કરેલી, અને આપણે પણ કરીએ, અને આપણા બાળકો પણ કરે. એટલે એકની એક ભૂલ અનેક વાર થઈ શકે, કારણ કે વ્યવહારમાં છે. તો આ 9 છોકરાઓએ 9 જણે એક એક્સરસાઇઝ કરી, અને પછી વ્યાકુળ થઈ ગયા. અને ત્યાંથી કોઈ સજ્જન જે પસાર થતા હતા, એમણે કહ્યું, શું થયું છે બેટા? અને ત્યારે એમણે કહ્યું કે અમારામાંથી અમે 10 હતા અને હવે 9 જ છીએ, અને અમારામાંથી એક ખોવાઈ ગયો. હવે અમે ગુરુજીને શું જવાબ આપીશું? પેલા ભાઈએ સીધું જોઈ લીધું, 10 જ હતા એટલે. અને એટલે એમણે પણ પૂરી પ્રક્રિયા કરવી પડી કે ચલો લાઈનમાં ઉભા રહો. પછી 1 2 3 ગણ ભાઈ તું, 1 2 3 4 5 6 7 8 9, ત્વમ દશમઃ, તું 10મો અલ્યા, ભૂલી કેમ ગયો? એટલે આ પદ્ધતિ સરના. એટલા માટે પૂજ્ય સ્વામીજી કાયમ કહેતા કે જે પરંપરાથી જેમણે આ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, એવા ગુરુ પાસે આ જ્ઞાન પ્રાપ્ત કરવા જવાનું. એટલે ગુરુને ગુરુનું, ગુરુના ગુરુનું, ગુરુના ગુરુનું નામ ખબર હોવી જોઈએ. અને જે ટ્રેડિશનલ સ્ટાઇલ છે ને, એમાં તો એવો નિયમ જ છે, એવી પદ્ધતિ જ છે કે હું કોઈક નવા આશ્રમમાં જઉં અને મારે મારી જાતને ઓળખાણ આપવી હોય, તો મારે એવું કહેવાનું હોય કે હું ફલાણા ગુરુના ફલાણા શિષ્યનો ફલાણો શિષ્ય છું.
અને બ્રાહ્મણોમાં એવું હતું કે મારા ફલાણા ગોત્રનો અમુક ઋષિના અમુક ગોત્રનો હું આ વંશજ છું, એવો બ્રાહ્મણ છું. એટલે ભારદ્વાજ વંશજ ગોત્રે જન્મે અહમ બ્રાહ્મણ એવું. તો પરંપરાથી જ આ શાસ્ત્ર છે, સત્સંગથી જ આ જ્ઞાન થાય. એટલે કે મારો અનુભવ એ અંતિમ હોઈ શકે નહીં. માત્ર શાસ્ત્ર દ્વારા પ્રસ્થાપિત જે કહેલું છે એ જ હોઈ શકે, એ જ સત્ય છે. ભગવાન ભગવદ્ ગીતામાં કહે છે કે પ્રકૃતે ક્રિયમાણાની ગુણૈ કર્માણી સર્વશઃ. પ્રકૃતિ દ્વારા જે ગુણ અને કર્મો છે એમાં જ બધા રત છે, ક્રિયમાણાની કરતા રહે છે. પણ અહંકાર વિમૂઢાત્મા, કેમ? આ વિમૂઢાત્મા છે અને એ અહંકારથી કહે છે કર્તા હમ ઇતિ મન્યતે. હવે આત્મા અકર્તા છે અને હું કરતા છું, મેં કર્યું છે, હું આ કરું છું, એવું કહેનાર છે એ ખરેખર મૂઢ છે. આગળ જોઈએ. અજ્ઞાનાન્માનસોપાધેહે કર્તૃત્વાદીની ચાત્મની કલ્પ્યન્તે મૂગતે ચંદ્રે ચલનાદિ યથાંબસઃ. અહંકાર વિમૂઢાત્મા કર્તાહમ ઇતિ મન્યતે. અહંકારથી વિમૂઢ, અહંકાર એટલે હુંપણું, અને હુંપણું આપેલું બંધ કરી દો. અને હુંપણું, અહંકાર એટલે હું, અને આ હુંપણું એ શું છે? તો કે છે કે અજ્ઞાનાત, અજ્ઞાનને કારણે, માનસ ઉપાધે, હે માનસ એટલે મન, અહીંયા મનથી જે ઉપાધિ આપણે ધારણ કરેલી છે તે, અથવા જે ઉપાધિ માટે આપણા મનને આપણે સતત પ્રેરણા કરતા હોઈએ છીએ કે તું આ છે, તું કોનો દીકરો છે, એવું આપણે પેલાને વારંવાર પૂછીએ છીએ. એટલે એના મનમાં દ્રઢ થાય છે કે હું દાદા ફલાણા દાદા ને આ મારા પિતાજીનું નામ ને આ મારું નામ. તો એ જે પેઢી છે એને આપણે ગોખાઈએ છીએ લોકો જોડે, જે ખરેખર મિથ્યા છે. એટલા માટે કે છે અજ્ઞાનથી માનસ ઉપાધે હે, એટલે મનમાંથી, મન એટલે કે દેહેન્દ્રિય, મન, બુદ્ધિ, એ જે ઉપાધિ છે એ ઉપાધિ દ્વારા શું કરીએ છીએ આપણે? આત્મની કર્તૃત્વાદિની કલ્પ્યંતે, આત્મામાં કર્તૃત્વ વગેરેની કલ્પના કરીએ છીએ. આત્મામાં એટલે હુંમાં. આ હું છે ને એ બરાબર યાદ રાખજો. જેને પરમાર્થાનંદજી કે છે હાયર આઈ અને લોઅર આઈ, એટલે પહેલી એબીસીડીમાં અને બીજી એબીસીડીમાં. તો જે આઈ, કેપિટલ આઈ એ પારમાર્થિક આઈ છે, અને લોઅર કેસનો આઈ જે છે એ વ્યવહારિક આઈ છે. કારણ કે હું જ શબ્દ વાપરવો પડે છે બધે. એટલે આત્મની એટલે પારમાર્થિક હું જે ચૈતન્ય સ્વરૂપ છું એના ઉપર કર્તૃત્વ વગેરેની કલ્પના કરે છે. અને આ તો બહુ સહેલું છે, વારંવાર ચર્ચા કરેલી છે આપણે. એટલે એ ભોક્તૃત્વ, કર્તૃત્વ વગેરે માટે હું જ કહીએ છીએ. મારે બહુ દુઃખ, બરાબર, મારે બહુ દુઃખ, મારે બહુ ઉપાધિઓ આવે, મારા બહુ મારી કસોટી બહુ થાય. તો મારી એટલે કોની? આ જે દેહાદી સંગાત છે એની. અને જે ચૈતન્ય આત્મા છે એ તો બિલકુલ અસર થયા વગર શાંતિથી
ત્યાં બેઠો છે, પણ એને આપણે ગણતા નથી. અને એટલે હું વિશેની ઘણી બધી ફરિયાદો હોય છે આપણને. બધી ફરિયાદો હું વિશે જ હોય. બીજાઓ વિશે ફરિયાદ હોય એ મને બિન અનુકૂળ છે એટલા માટે હોય. બીજાઓ માટે ફરિયાદ હોય આપણને કે આ આવી છે, આ આવું છે, આમ છે, તેમ છે, અમારા હસબન્ડ તો આવા ને આ તો આવા જ છે ને, બધી જ હોય. કારણ કે એમની જે ખાસિયતો છે એ તમને સુખી કરનાર નથી, એટલે જ એમના માટે ફરિયાદ છે. એટલે ફરિયાદ તો મારા દુઃખ માટેની જ છે, પણ મારા દુઃખનું નિમિત્ત બીજા કોઈકને હું બનાવી દઉં અને એની હું નિંદા કરું, એના માટે હું ટીકા કરું. જેવી રીતે ચલનાદી અંબસઃ ચલનાદી ચંદ્રે યથા, જેવી રીતે અંબસઃ એટલે પાણીમાં, અને ચલનાદી એટલે કે હાલવાપણું ચંદ્રમાં. ચંદ્ર જે સ્થિર છે પણ હાલતો દેખાય છે. પાણી હાલે અને ચંદ્ર હાલતો દેખાય. પાણી તરંગિત હોય અને ચંદ્રમાં પણ તરંગો દેખાય. એટલે એનું જે અજવાળું છે એક સરસ વાડકી જેવા પ્રકાશના ગોળા જેવું નથી દેખાતું. એકદમ સ્થિર પાણી હોય, અરીસો હોય, પાણી નહીં, જવા દો, અરીસો, તો ચંદ્ર જેવો છે એવો દેખાય. પણ જો આપણે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ જોઈ અને ચંદ્ર ચંચળ છે, હાલે ચાલે છે એવું માનીએ તો એના જેવી મૂર્ખામી બીજી કોઈ નથી. એવો આ સ્થિર આત્મા જે છે એ સ્થિર આત્મા ઉપર હું કર્તૃત્વ, હું ભોગતા, હું સુખી, હું દુઃખી, હું હોશિયાર, હું વિચારશીલ, હું મૂર્ખ, એવું બધા જે પણ સિક્કા મારીએ, સ્ટેમ્પ મારીએ ને આપણે, પેલી બરણીઓ ઉપર લખીએ છીએ ચોખા, દાળ, ફલાણું ટીકણું, શેનો ના બી ખાસ કરીને તો લખવું છે ને પર પડે, આ પાણીપુરીનો મસાલો અને આ સેવપુરીનો મસાલો, જવા દો, મને આવડતું યાદ એ ખાંડ ને મીઠું, ખાંડ ને મીઠું, ખાંડ છે, આ ખાંડ છે, આ મીઠું છે. હા, આપણે લેબલ મારવા પડે છે ને. એમ આપણે આપણા ઉપર લેબલ મારીએ કે હું તો સ્ત્રી, મારી તો બુદ્ધિ બહુ ચાલે નહીં, હું તો પરતંત્ર, કારણ કે હવે તો કારણ કે મેં કદી કમાયું છે નહીં, એટલે મારા પિતા પૈસા આપતા હતા એવું વાપરતી હતી, પછી પતિ આપે એ વાપરવું, અને હવે પુત્ર આપે એ વાપરવું પડે, એટલામાં સંતુષ્ટ રહેવું પડે, એમ તેમ. એટલે હું તો બિચારી પરાધીન, એવું જે માનીએ એ આપણા ઉપર મારેલા સિક્કા છે. આ બધા જ આપણા જે કંઈ આપણા ગુણ દોષ આપણને દેખાય છે એ દેહાદી ઉપાધિમાં છે, એ મારામાં નથી. અને દેહાદી ઉપાધિ કોઈ દિવસ પૂર્ણ હોઈ જ ના શકે. એટલે પૂર્ણતાની ત્યાં કલ્પના કરવી એ જ મૂર્ખાઈ છે. પૂર્ણતાની ત્યાં અપેક્ષા કરવી એ પણ મૂર્ખામી છે. માટે અહીંયા કહ્યું કે હું જે હાલક ડોલક દેખાવ છું જીવનમાં એ ખરેખર સત્ય છે એમ માની લીધું છે. જેવી રીતે પેલા પાણીમાં દેખાતા ચંદ્રના હાલતા પ્રતિબિંબને સત્ય માની લીધું. ચંદ્ર એવો છે, ચંદ્ર એવો નથી, ચંદ્ર તો સ્થિર છે. એવી જ રીતે હું પણ સ્થિર છું, પણ હું આ ઉપાધિના લક્ષણોને મારા માની લઈ અને સુખી દુઃખી થઉં છું. તો અવિવેક છે. એટલે તમને હવે એવું લાગે કે આ બધા ઉદાહરણો અને આપણને જે આ જે ઉપદેશ મળે છે તે એ સાવ મૂર્ખાઓને કહેતા હોય એવો છે, એવું લાગે ને? મને એવું લાગે કેટલીક વાર કે આ તો કઈ કહેવા જેવું છે, પણ ઉદાહરણ ગમે તેવું સાવ
શું કહેવાય એને, ક્ષુલ્લક હોય, પણ એની અસર મને આ હું ઉપર તો દેખાય જ છે સ્પષ્ટ. અને શેના કારણે મારે સુખ દુઃખ છે એ પણ મને ખબર પડે છે. હજુ એનું નિવારણ ના થઈ શકતું હોય એ જુદી વાત છે, પણ ઉપાય આપણને હસ્તગત થઈ ગયેલો છે. માત્ર દ્રષ્ટિભેદ કરવાનો છે, અને દ્રષ્ટિભેદથી આ પ્રોબ્લેમનું નિવારણ થઈ જ શકે. એટલા માટે તો અશક્ય હોય તો કદી શાસ્ત્ર આપણને શીખવાડવો પ્રયત્ન ના કરે, પણ એટલા માટે કે છે દુર્બોધત્વાત. આ તમને વારંવાર કેમ કહું છું? કારણ કે એ બુદ્ધિમાં ઉતરવું અઘરું છે. હા, તો અઘરું તો જે છે જ, આપણે કહી શકીએ અઘરું તો છે જ, પણ એ અશક્ય નથી. એટલા માટે ઉદાહરણ સાવ બેસિક બાળ બુદ્ધિને સમજાય એવું લાગતું હોય તો પણ આપણે આ આત્મજ્ઞાનના દ્રષ્ટિમાં હજુ બાળકો જ છીએ. બાળ બુદ્ધિ જ છે. એ બાળ બુદ્ધિને જ આપણે પરિપક્વ બનાવવાની છે. એટલે પૂજ્ય સ્વામીજી એવું કહેલું કે તમે જ્યાં સુધી વ્યવહારમાં તમારી પોતાની જે વિવિધ અનુભવો થાય છે, એ વિવિધ અનુભવો એનું 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 એક એનું શું કહેવાય એને જરૂરી કેમ માનવા જોઈએ? તો કે છે કે એના દ્વારા, એ વિવિધ અનુભવો દ્વારા તમે તમારા લાઇક્સ અને ડિસલાઇક્સ ને ઓળખી શકો, એટલી મેચ્યોરિટી આવે. એટલા માટે વિવિધ અનુભવ છે. એટલે કે મને ગમે અને મને ના ગમે એ અપરિપક્વતા છે, પણ મને બધું જ ગમે એ પરિપક્વતા છે, મેચ્યોરિટી છે. એટલે વિશેષ આગ્રહો ના હોવા એ મેચ્યોરિટી છે. શરીર છે ત્યાં સુધી વ્યવહાર તો કરવાનો છે, પણ વિશેષ આગ્રહો ના હોવા. તો વિશેષ આગ્રહ ના હોય તો સંઘર્ષ ના થાય, અને સંઘર્ષ ના થાય તો સુખ જ સુખ છે. અને સુખ તો મારો સ્વભાવ છે. એટલે મને મારા સ્વભાવની સાથે મારું કનેક્શન થાય, મને પરિચય થાય કે હું સુખ સ્વરૂપ છું. પણ જ્યાં પણ વિરોધ થયો ત્યાં દુઃખ જ છે, ત્યાં સંઘર્ષ જ છે, કારણ કે એ મારો સ્વભાવ નથી. તો આ મેચ્યોરિટી આપણા વિચારોમાં લાવવાની છે માત્ર, અને આગ્રહો છોડી દેવાના છે, બસ. એ જ આ સમગ્ર શાસ્ત્રનો લક્ષ્ય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.